અને બનાસકાંઠાની લોકસભાની ચૂંટણીએ જે રીતે 26 લોકસભાની વચ્ચે એક અલગ માહોલ સર્જ્યો, એ જ રીતે વાવની વિધાનસભાની ચૂંટણી એકમાત્ર બેઠકની પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીની પાસે 161 છે. આવશે તો એ 162 થશે. વિશેષ કશું બીજું નથી થવાનું. કોંગ્રેસની પાસે ગુમાવવા જેવું કશું બચ્યું નથી. આટલાય હતા નહીં ને એક વધારે ગયા ભાજપમાં, એમ માની લેવાનું છે. તો એ કંઈ એવો મોટો સવાલ નથી અસ્તિત્વનો, પણ છતાંય આ બેઠક એટલા માટે ચર્ચાનો વિષય છે કેમ કે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, સંગઠન, વ્યૂહાત્મક એ બધા કરતાં એ વિશેષ લડાઈ રહી છે વાવના સ્થાનિક જાતિગત અસ્મિતાના મુદ્દા પર, ગૌરવના મુદ્દા પર, વટના મુદ્દા પર, પાવરના મુદ્દા પર. કોઈ લડી રહ્યું છે પાટીલનો પાવર ઉતારવા માટે, કોઈ લડી રહ્યું છે ઠાકોર સમાજના વોટ એક સાથે કરવા માટે, કોઈ લડી રહ્યું છે સર્વ સમાજના વોટ અમે બધાની સાથે લઈશું અને છતાંય અમારે ઠાકોરના તો આટલા જોઈએ જ છે અને એમાંથી આટલા ભાગ આમ પડાવીશું, આની સામે આ કરીશું, એ રીતે લડી રહ્યું છે. કોઈ જ નથી લડી રહ્યું કે વાવમાં જીપડામાં નહીં ફરે કોઈ. કોઈ એવું નથી કહેતું કે રાધા નેસડામાં ઇલેક્ટ્રિસિટી તો આમ જુઓ તમે 2 દિવસમાં પહોંચાડી દઈશું. આજે ચૂંટણી પૂરી થઈ ગઈ. ત્યાંના જે વહીવટી અધિકારીઓ છે, મામલતદારથી માંડીને કલેક્ટર, કોઈની પાસે હવે બાના નથી કે ચૂંટણીની આચારસંહિતા હતી એટલે નથી આપી શકતા. રાધા નેસડાએ વોટિંગ કરી દીધું. બહિષ્કાર કર્યો ત્યારે અધિકારીઓ પહોંચી ગયા હતા કે નાના હો, વોટ કરજો, આને વોટ કરજો, આને વોટ કરજો, એવું કહેવા માટે નેતાઓએ પહોંચી ગયા હતા. મેં રાધા નેસડામાં ગુલાબસિંહના સ્ટીકર પણ જોયા, મેં રાધા નેસડામાં સ્વરૂપજીના સ્ટીકર પણ જોયા. હવે ઇલેક્ટ્રિસિટીના થાંભલા પર લાગેલા સ્ટીકર ઇલેક્ટ્રિસિટી લઈને આવશે? આ પ્રશ્ન છે. વીજળી પહોંચે એ સૌથી મોટો પ્રશ્ન છે. ત્યાં ઘણા બધા દ્રશ્યો સામે આવ્યા. સૌથી મોટો મુદ્દો જે ચર્ચાનો રહ્યો એના વિશે એની પહેલા આંકડાઓની વાત કરીએ. 5 વાગે છેલ્લો આંકડો જે આવ્યો, હું આ શૂટ કરી રહી છું, રેકોર્ડ કરી રહી છું ત્યાં સુધીમાં, એ 5 વાગે 67.13% વોટિંગ થયું હતું. એનો મતલબ એ છે કે સંભવતઃ લગભગ 74-75% આસપાસ, એટલે એવરેજ 75% જે ત્યાં એમ પણ વોટિંગ થાય છે વાવમાં, એવું 75%નું તો સરેરાશ મતદાન થયું જ હશે. ગામડાની જનતાને તમે ગમે તેટલે આમ આ તો જાતિવાદ વાળા છે ને આવા છે, તમે ગમે તેટલું અને ક્રિટિસાઇઝ કરી દો, એના જેવું ભોળપણ, નિર્દોષતા અને આ દેશના લોકતંત્ર માટેનો પ્રેમ તમે ક્યાંય તુલના નહીં કરી શકો. શહેરના માણસો આળસ કરી જાય છે, ગમે તે કરી જાય છે. ગામડાનો માણસ વોટ કરે છે ને કરે છે. એ માત્ર એને એનો હક નથી સમજતો, એ એની ફરજ સમજે છે અને એટલા માટે મતદાન કરે છે. ગરડામાં ગરડા દાદીથી માંડીને કતારમાં ઉભેલા વૃદ્ધો, ઘૂંઘટ તાણીને ઉભેલી મહિલાઓ, વાવની વિધાનસભાના મતદાનના આ દ્રશ્યો હતા. એક પણ નગરપાલિકા નથી લાગતી અને એટલે જ નગર, શહેર જેવી કોઈ વ્યવસ્થાઓ અથવા એવું વાતાવરણ વાવમાં શક્ય નથી. અને જ્યાં શહેર નથી લાગતું ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે કયો વિશેષ મુદ્દો એ મોટો પ્રશ્ન રહે છે. એક વિડીયો દિવસમાં ખૂબ ચર્ચામાં રહ્યો, એ હતું ગુલાબસિંહ અને સ્વરૂપજીનું સામસામે આવવું. ખૂબ અનાયાસે એ વિડીયોમાં થયું કે સ્વરૂપજી હાથ લંબાવી રહ્યા હતા થોડો, ગુલાબસિંહે હાથ આમ કરીને જોડ્યો અને પછી એમણે કહ્યું કે ગુલાબ ખીલશે, એવું બોલીને એ ગયા. એ પોતે ઉમેદવાર છે, આત્મવિશ્વાસ વ્યક્ત કરે, બહુ સ્વાભાવિક છે, પણ સ્વરૂપજીએ હાથ લંબાવેલો આમ પાછો લીધો. એ ચર્ચાનો મુદ્દો બન્યો કે ભાઈ તમે હાથ લંબાવ્યો પણ ગુલાબસિંહે હાથ નથી મિલાવ્યો તમારી સાથે. જ્યારે એક બાજુ સોશિયલ મીડિયા પર સ્વરૂપજીના સમર્થકો એવું લખી રહ્યા હતા કે ગુલાબસિંહને અભિમાન ભારે પડશે, ત્યારે એક પત્રકારે જ્યારે સ્વરૂપજીને આ પ્રશ્ન કર્યો કે તમારી સાથે હાથ નથી મિલાવ્યો, તો તમે એમની નિર્દોષતા પણ જુઓ કે એ ઉમેદવાર છે. એ ધારે તો આ મુદ્દાને પોલિટિસાઇઝ કરી શકે એમ છે. એ ધારે તો એવું કહી શકતા હતા કે ભાઈ એ તો ગુલાબસિંહને અભિમાન આવી ગયું છે ને અમે બતાવી દઈશું ને આમ ને તેમ. એમણે એવું કોઈ જ નિવેદન ના આપ્યું. એમણે કહ્યું કે નહીં, આ અનાયાસે થયેલી ઘટના છે. આ વાવની રાજનીતિ છે, જ્યાં ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના એક એમની પાસે મુદ્દો એમની પ્લેટમાં, એમની થાળીમાં આવ્યો છે. એના પર થઈ શકે એટલી રાજનીતિ રમી શકે છે ને છતાંય નથી રમતા. એ કહે છે કે આ તો એકદમ સામાન્ય છે, પ્રણામ કર્યા છે અમે એકબીજાને. તો આ ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર. એમની ઓળખાણ આ છે. એમણે કહ્યું હતું કે એમને ચાન્સ નથી મળ્યો ગઈ ચૂંટણીમાં, એ વખતે નવા હતા, આ વખતે ફરી એકવાર મેદાને છે એટલે જીતવાની સંભાવનાઓ છે. ઇન્ટરેસ્ટિંગ એ છે કે આ વખતે કોંગ્રેસ અને ભાજપ બંનેના ઉમેદવાર 2022ની વિધાનસભાની ચૂંટણી હારેલા છે. બંનેને તક મળી છે ફરી એકવાર જીતીને જવાની. કોણ જીતશે ખબર નથી. માવજીભાઈ પટેલે ચૂંટણી દરમિયાન ખૂબ ચર્ચાઓ જગાવી અને માત્ર એમના કારણે જ ચૂંટણીનો આ જંગ વધારે રસપ્રદ બન્યો. પણ મેં જેટલું આ વખતે વાવની વિધાનસભાને સમજી એ પ્રમાણે હું નથી સમજી રહી કે માવજીભાઈ ત્યાં જીતી રહ્યા છે.
રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે. ચૂંટણી પૂરી થઈ ગઈ છે એટલે હવે તમે બોલી શકો છો કે તમે શું માની રહ્યા છો અને શું થઈ શકે છે. પણ મારી સમજણ એવું કહે છે કે માવજીભાઈ ત્યાં નથી જીતી રહ્યા, એ બહુ સ્પષ્ટતા સાથે મને દેખાઈ રહ્યું છે. એ હજી એક કન્ફ્યુઝન છે કે ચૌધરી સમાજના કેટલા વોટ એમની બાજુ, જે એમની અપેક્ષા છે કે ભાઈ 90-95% વોટ મારી બાજુ આવે છે, એવું પણ બિલકુલ નથી થઈ રહ્યું ગ્રાઉન્ડ ઝીરો પર. કેમ કે ભારતીય જનતા પાર્ટીના જે ચૌધરી સમાજમાંથી આવતા નેતાઓ છે એ ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા હતા. કોઈ એમના પર હવે એવો આરોપ નહીં લગાવી શકે કે ચૌધરી નેતાઓએ અંદરખાને પાર્ટીની વિરુદ્ધ અને માવજીભાઈના સમર્થનમાં કામ કર્યું છે. કેમ કે એવું થતું તો પ્રાથમિક દ્રષ્ટિએ નથી દેખાઈ રહ્યું. અપવાદ અમુક 2-4 નેતાઓને બાદ કરતા પણ એ નેતાઓ વિશેષ બીજો ફરક શું પાડી શકશે, કેમ કે એ સત્તામાં નથી એટલે એનો કોઈ પ્રશ્ન ઊભો નથી થતો. ગુલાબસિંહનો પ્રચાર ને બધું કેવું રહ્યું તો ગેનીબેનના હાથમાં આખી વાત હતી. ઠાકોર મતદારો ભારતીય જનતા પાર્ટીએ ધાર્યું છે જેમ માવજીભાઈને 90% ચૌધરી વોટિંગ નથી જ મળવાનું, એ જ રીતે ભારતીય જનતા પાર્ટીને 90% ઠાકોરોનું મતદાન નથી જ મળી રહ્યું. ગેનીબેનનું આજે પણ વર્ચસ્વ અને પ્રભુત્વ પોતાના ક્ષેત્રમાં છે. ભાભર એમનું ગામ છે, બાકીની જિલ્લા પંચાયતો પર એમનો હોલ્ડ છે, મતદારો સાથેનું એમનું કનેક્ટ છે અને એટલે જ એ કનેક્ટનો ફાયદો ગુલાબસિંહ રાજપૂતને થશે ને થશે જ. કેટલા ટકા થાય છે એ ખબર નથી. માવજી કાકા પર આધાર છે કે કોને જીતાડે છે, કમળ ઉગે છે કે પછી રણમાં ગુલાબ ખીલે છે, એ આપણને પરિણામના દિવસે ખબર પડશે. ફાઇટ આ બંનેની વચ્ચે છે. ઘણા બધા લોકો હજી પણ એવું માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ કરી રહી છે, કાં તો કોંગ્રેસ ક્લીન સ્વીપ કરી રહી છે. પરિણામમાં એવું હોઈ શકે. બધા પોતપોતાની રાજકીય સૂઝબૂઝથી એમને જે સમજાય એ કહેશે. મેં વાવમાં જેટલા લોકો સાથે વાત કરી, જેટલા નેતાઓ સાથે પણ ઇનફેક્ટ વાત કરી, એ બધા એવું માની રહ્યા છે કે કોઈ 60-65 હજારની લીડથી નથી જ જીતી રહ્યું. જે પણ જીતશે એ 15-20 હજારના માર્જિનની આજુબાજુથી આ વખતે ચૂંટણી જીતવાનું છે. એ માર્જિન 1 થી 1000 થી લઈને 5000 સુધી ક્લોઝ પણ આવી શકે છે. 23મીએ ખબર પડશે. બોગસ વોટિંગનો એક વિડીયો, એક ફોટો સામે આવ્યો. એક નીરુભા વાઘેલા છે, કાંકરેજના ઉમરી ગામમાં એમનું વોટિંગ છે. વિધાનસભા એમની વાવ લાગતી નથી. ભારતીય જનતા પાર્ટીના કાંકરેજના યુવા મોરચાના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે, નેતા છે. એમણે પોતાનો એક ફોટો મૂક્યો વોટ્સએપ ગ્રુપમાં, વાવ વિધાનસભાના એક ગ્રુપમાં મૂક્યો. એના સિવાય બીજા 2-3 ગ્રુપમાં ફોટો મૂક્યો અને જેમાં એમણે લખ્યું હતું કે મારો મત રાષ્ટ્રહિતને નામ, રાષ્ટ્રહિત માટે કર્યું મતદાન, એવું કંઈક એમણે લખેલું હતું. એમણે ફોટો મૂક્યો એટલે એમણે આજે જ વોટિંગ કર્યું કે બોગસ વોટિંગ કર્યું એવું સાબિત નથી થઈ જતું. અને એટલે જ્યારે મારા પર એ મેસેજ અને ફોન આવ્યો કે આ ભાઈએ આજે બોગસ વોટિંગ કર્યું છે અને વાવમાં થઈ રહ્યું છે, એમનું તો ઉમરી વોટિંગ છે છતાંય આજે ભાભરના આ બૂથમાંથી વોટિંગ કરી રહ્યા છે, તો એ વિષય પર મેં સીધું જ ચલાવવા કરતા મેં એમને જ ફોન કર્યો નીરુભાને કે નીરુભા, મારા સુધી એવી ફરિયાદ આવી છે કે તમે તમારું વોટિંગ અહીંયા નથી ને ભાભરમાં વોટ કરી રહ્યા છો, તમારું ક્યાં છે વોટિંગ? તો કે મારો ભાભરમાં જ વોટ આવે. મેં કહું અચ્છા, તો મને ઇલેક્શન કાર્ડ મોકલો તો હું ન્યૂઝ ન ચલાવું કે ચલાવવું એ મને ખબર પડે. એવી મેં એમની સાથે ખૂબ સામાન્ય વાતચીત કરી અને એમણે મને લિટરલી ઇલેક્શન કાર્ડ મોકલ્યું. એ ઇલેક્શન કાર્ડ રોહિત તખુભા રાઠોડ નામના વ્યક્તિનું હતું અને મને ત્યાંથી એવી માહિતી મળી છે, સાચી ખોટી મારી પાસે એક્ઝેક્ટ હું એને નથી કહી શકતી, પણ સહી થવાની બાકી છે. બાકી એ વ્યક્તિ એક ગુનામાં સપડાયેલ હોવાથી તડીપાર કરવાનો હુકમ થયેલો છે અથવા થઈ શકે છે. કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાના આરોપીનું એ વોટર આઈડી કાર્ડ હતું અને એના આધાર પર ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાનો એક નેતા કાંકરેજ જેની વિધાનસભા છે ત્યાં આવીને વોટિંગ કરે છે. એમણે મને ઇલેક્શન કાર્ડ મોકલી દીધું. પછી કદાચ એમને એ બ્રહ્મ જ્ઞાન થયું હશે કે મેં મારી દીધો છે લોચો, કેમ કે જે વ્યક્તિ આટલું જાણે છે એ વ્યક્તિ આગળ તપાસ તો કરાવશે જ કે એમનું નામ રોહિતભાઈ છે કે નહીં. એટલે મેં જ્યારે એમને પહેલા ફોન કર્યો ત્યારે મને ખરેખર એમનું નામ નહોતી ખબર. મેં સીધા જ એમને ફોન કર્યો હતો એટલે એમણે મને સીધા જ એક વોટર આઈડી કાર્ડ મોકલી દીધું. પણ પછી મેં બીજું કશું જ નહોતું કર્યું. મેં ખાલી ટ્રુ કોલર પર એમનું નામ ચેક કર્યું અને એમનું નામ તો નીરુભા વાઘેલા નીકળ્યું. અને નીરુભા વાઘેલા તો કાંકરેજના ઉમરીના છે. એ તો જે તે સમયે પૂર્વ મંત્રીની પણ નજીકના છે. એટલા બધા મને ઇનપુટ મળ્યા ત્યાંથી કાંકરેજમાંથી કે ફોન જ કરવાનો હતો. એટલે પછી મેં એમને પાછો ફોન કર્યો કે તમે તો મને કહ્યું કે તમે તો ભાભરના છો અને ત્યાંના નીકળ્યા છો. એ સંવાદ બહુ રસપ્રદ છે. એના પછી શું થયું કેવી રીતે એ તમે જોઈ લો. પહેલા 2 ઓડિયો સાંભળો પછી આગળ વાત કરીએ. દેવાંશી બોલું છું, જર્નલિસ્ટ છું. હેલો જી, મારે આપની પાસેથી એ જાણવું છે કે તમારું વોટિંગ કાંકરેજમાં છે કે વાવમાં છે? મારું હા બાબરમાં બાબરમાં છે. મને ખાલી તમારું એક ઇલેક્શન કાર્ડ મોકલો ને. મને છે ને એકચ્યુઅલી એવી કમ્પ્લેન આવી છે કે બોગસ વોટિંગ થઈ રહ્યું છે, તો મને થયું ન્યૂઝ ચલાવતા પહેલા તમને પૂછું.
મોકલો ચાલો મેડમ. હે ને? હા, થેન્ક યુ. હાલો, નીરુભા, તો કાંકરેજના ઉમરીમાં કોનું વોટિંગ છે? કોનું? તો તમારું કાંકરેજના ઉમરીમાં વોટિંગ નથી? મારું તો બેન કાંકરેજમાં જ છે ને. હા, તો તમે વોટ કર્યો હમણાં? મેં ક્યાં કર્યો? મારી પાસે ફોટો છે, બરાબર? હું ચલાવી દઉં ને? તમે મને હમણાં કહ્યું, એક મિનિટ. ઓલ્ડ ફોટો છે બેન. નહીં, હમણાં તમે મને કહ્યું કે તમારું ભાભરમાં વોટિંગ છે, એ પણ મારી પાસે રેકોર્ડિંગ છે. વોટિંગ નથી બેન, બાબરમાં મારી પાસે રેકોર્ડિંગ છે. તમે મને ખોટું ઇલેક્શન કાર્ડ અને આઈડી મોકલ્યું, એ પણ રેકોર્ડિંગ છે. તમે મારી પાસે બધું જ છે. થેન્ક યુ સો મચ કન્ફર્મ કરવા માટે કે કાંકરેજમાં એવું છે. નથી બેન, મારી વાત સાંભળો. મેં જોઈ લીધું. પણ મારી વાત તો સાંભળો બેન. હા, બોલો. હું પોતે વોટિંગ કર્યું જ નથી. તમે મને કહ્યું તમારું ભાભરમાં વોટિંગ છે, પણ તમે મને મારું ઇલેક્શન voting કાર્ડ બાબરમાં નથી, મોકલ્યું, હું બાબર, તમે મારી મને જવાબદારી ખોટું છે. ઇલેક્શન કાર્ડ મોકલ્યું, હે? તમે મને ખોટું રાઠોડ ખોટું રોહિતસિંહ. ઇલેક્શન કાર્ડ નથી તમને મોકલ્યું. હું વોટ્સએપ કરતો તો મારું તમને આવી ગયું, મારા ભાઈ નું રોહિત નું મામાનો દીકરો. ઓકે, મારું તમને જોતું હોય તો આપી દઉં. કઈ વાંધો નહીં. હું ન્યૂઝ ચલાવી રહી છું અને ત્યાંના બાકીના બધા લોકો છે એ કન્ફર્મ કરશે. મેં તમને એટલે જ પહેલા પૂછ્યું. મારી બેન વાત સાંભળો. મેં કોઈ વોટિંગ કર્યું નથી. જૂનો ફોટો મારો તમને મેં ગ્રુપમાં કોઈ કદાચ મૂક્યો હશે. કોઈ ગ્રુપમાંથી નથી આવ્યો, તમે કોઈક જગ્યાએ મૂક્યો હશે, ત્યાંથી મને આવ્યો છે. એક જગ્યાએ એક ભાઈએ મને મોકલ્યો છે તમારા વોટિંગનું સ્ક્રીનશોટ. પણ જૂનો બેન મારો ફોટો ઓલ્ડ હાલ મારા જોડે કોઈ વોટિંગ કરેલું જ નથી. સારું, કંઈ જ વાંધો નહીં. એ તમે સાબિત કરજો આગળ. મારી પાસે બધી જ સાબિતી છે અત્યારે. અને એમાં તમે મને જે કહ્યું ને કે તમારું ભાભરમાં વોટિંગ છે, મારી પાસે એ રેકોર્ડિંગ પણ છે. ભાભર વોટિંગ બેન નથી. મેં કે તમને ભાભર મારે સમજવા ફેરજો. મને ભાભર મૂકેલો, મારી જવાબદારી. સારું, કંઈ જ વાંધો નહીં. મારી પાસે રેકોર્ડિંગ છે, એટલી સમજ ફેર છે કે નહીં એ તમને ખબર પડી જશે હમણાં. સાવ આવું ના કરાય યાર. આમાં બોગસ વોટિંગ ના હોય. કઈ વાંધો નહીં. ચાલો, ખોટું વોટિંગ કરીને શું કરું? મારો કોઈ હગોવાલો ઉભો નથી અહીંયા. હા, એક મત રાષ્ટ્રહિતમાં, એ પણ મેં વાંચ્યું. ચાલો, થેન્ક યુ. પછી તો નીરુભા વાઘેલા છટકી ગયા કે ના, મેં તો ભાભર કહ્યું જ નથી. પણ ત્યાં સુધીમાં મારી પાસે બંને ફોન રેકોર્ડેડ હતા. અને જે સેફ સાઇડ માટે કોઈ પણ પત્રકારો કરતા હોય છે, આ પ્રકારના કોઈ પણ વ્યક્તિની સાથે વાતચીત કરે ત્યારે નીરુભા વાઘેલાએ ત્યાં બોગસ વોટિંગ કર્યું જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી જ. એમણે કયા બૂથમાં જઈને વોટિંગ કર્યું એ પણ સામે છે. એ બૂથના સીસીટીવી ઇલેક્શન કમિશન આદેશ આપે અને તપાસ થાય તો તરત ખુલી જાય. પણ એના માટે કરવી પડે ફરિયાદ. અને જે હું પ્રાથમિક દ્રષ્ટિએ નથી માની રહી કે કોંગ્રેસ કરશે, કરી પણ શકે. કોંગ્રેસને ખબર જ હોય કે આ પ્રકારનું મતદાન ત્યાં થઈ રહ્યું છે. ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન એવું કહે છે કે જેવા પ્રચાર પડઘમ શાંત થાય કે તરત જ બધા જે બહારના લોકો છે એમણે ત્યાંથી નીકળી જવાનું છે. સ્થાનિકો ત્યાં રહેશે, જે પત્રકારો પણ જાય, બાકીના પોલીસ કર્મચારીઓ કે પોલિટિકલ પાર્ટીના માણસો, એમણે પરવાનગી સાથે જવાનું હોય છે. બાકી તમે એક ક્ષેત્રમાં રાત રોકાઈ પણ નથી શકતા. એક ક્ષેત્રમાં એક વ્યક્તિ કાંકરેજ વિધાનસભામાંથી આવીને રાષ્ટ્રહિત માટે ભાભરમાં વોટિંગ કરી જાય છે અને તમે ગજબ જુઓ કે આ થાય પણ છે. પણ શું ખાલી આ ભારતીય જનતા પાર્ટીનો નેતા કરે છે? તો એનો જવાબ હું જે વર્ષોથી જોતી આવી છું ને સમજતી આવી છું એમાં એટલું સ્પષ્ટ ના છે. કેમ કે બોગસ મતદાન આજે પણ એની ટકાવારી સરખામણીએ, એટલે આજથી તમે 25, 30, 40 વર્ષ પહેલાં જુઓ ને આજે જુઓ તો સરખામણીએ બહુ જ ઘટી છે, ખૂબ ઘટી છે. પણ છતાંય જેટલા નિર્ણાયક વોટ હોય છે એ નિર્ણાયક વોટમાં તો બોગસ વોટિંગ આજે થાય છે. એ કોંગ્રેસ પણ કરાવે છે, એ ભારતીય જનતા પાર્ટી પણ કરાવે છે. અને એમાંય જે અંતરિયાળ વિસ્તારો છે, એટલે આજે પણ ગુજરાત રાજ્યના ઘણા બધા અંતરિયાળ વિસ્તારો એવા છે કે જેમાં બૂથ કેપ્ચર થાય છે. લોકસભા વખતે આપણે દાહોદમાં જોયું હતું, એમાં સંતરામપુરમાં આખું બૂથ કેપ્ચર કર્યું અને કેવી રીતે દારૂ પીને પેલા ભાઈએ લાઈવ કર્યું હતું. આ તો એણે લાઈવ કર્યું એટલે ઝડપાયું. પણ ઘણી બધી જગ્યાએ, અને બીજું કે બંને બાજુથી આ થાય છે. એવું નથી કે કોંગ્રેસ બહુ દૂધે ધોયેલી છે ને ક્યારેય કશું જ ખોટું નથી કરતી, પણ સાબિત ન થાય ત્યાં સુધી શું કરવાનું? એટલે આમ તો આવું બધા કરતા હોય છે. પણ નીરુભા વાઘેલા બિચારા ઝડપાઈ ગયા. બિચારા તો એ નથી, લોકતંત્રની હત્યા જ કરી રહ્યા છે ને એમાં એ હથિયાર પોતે સાધન એક બની રહ્યા છે. એમને એવું લાગે છે કે રાષ્ટ્રહિત કરી રહ્યા છે. સ્વરૂપજીના જીતવાથી રાષ્ટ્રહિત થવાનું છે. સ્વરૂપજી જેન્યુઅન વોટથી જીતે તો એ રાષ્ટ્રહિત જ છે. કોઈ પણ ગુલાબસિંહ કે બાકીના કોઈ પણ ઉમેદવાર જો જેન્યુઅન વોટથી કે એમને મતદારો પસંદ કરે છે ને એટલે જીતે તો એ રાષ્ટ્રહિત જ છે. બોગસ વોટિંગથી તમે રાષ્ટ્રહિત નથી સાધી શકતા. આ પેલું જેવું તમે આમાં એ ડાયલોગ ન મારી શકો કે પ્યાર ઓર જંગ મેં સબ કુછ જાયઝ હોતા હૈ. સબ કુછ જાયઝ નહીં હોતા. આ દેશનું લોકતંત્ર છે અને ત્યાં તમે પોતાની મનમરજી પ્રમાણે નીતિ નિયમો નથી ફેરવી શકતા. પણ છીંડે ચડ્યો એ ચોર. આ સમાચાર, આમાં સૌથી મોટી સમસ્યા એ થાય કે જે
જે દર્શકે તમને સમાચાર મોકલ્યા હોય અને તમે એવું રાહ જોઈને બેસો કે નહીં કોંગ્રેસનો પણ એક સમાચાર આવે અને પછી આપણે એ સમાચાર ચલાવીએ તો બેલેન્સ થાય, એ રીતના બેલેન્સમાં અમે ભરોસો નથી કરતા. અમારી સામે જે આવે છે એ અમે ચલાવીએ છીએ. એટલે નીરુભા સાથેનો સંવાદ, એમણે શું કર્યું, કેવી રીતે બધા બોગસ આઈડીથી વોટિંગ કર્યું, એ બધું સામે છે. બહુ કાર્યવાહી થશે એવી અપેક્ષા સાથે પણ અમે સમાચાર નથી ચલાવતા. અમે બસ ખાલી ચલાવી દઈએ છીએ. એના પછી શું થશે એની બહુ ચિંતા કર્યા વગર, એટલે કર્મના સિદ્ધાંતમાં ખરેખર ભરોસો કરીને સમાચાર ચલાવીએ છીએ. કેમ કે મારું કામ એ માહિતી પહોંચાડવાનું છે. એના પછી એમાં કંઈ થાય કે ન થાય એનો ભાર ક્યારેય કોઈ વ્યક્તિ પોતાના માથા પર ન રાખી શકે. એટલે આમાં પણ ઈશ્વર ઈચ્છા બલી હસી. એટલે ઇલેક્શન કમિશનને જો કરવું હશે તો કાર્યવાહી કરશે, કોંગ્રેસને કરવી હશે તો કરશે. ભારતીય જનતા પાર્ટીએ પણ ખૂબ આક્રમકતાથી કોંગ્રેસની બોગસ વોટિંગ વાળી જે બધી બેઠકો કે બૂથ છે ત્યાંથી એ ચોરી પકડી પાડવી જોઈએ. બધા એકબીજાની ચોરી પકડો, ખુલ્લા પાડો. ચોરીમાં ભાઈબંધી કરી લે છે નેતાઓ એટલે સામે નથી આવતી. આ પણ કે કોંગ્રેસના કોઈ નેતાએ સામે નથી બહાર પાડ્યું, એટલે બહાર નથી પાડતા કેમ કે એમને ખબર છે કોંગ્રેસના કયા નેતાએ બોગસ વોટિંગ એકદમ સાબિતી સાથે ખુલ્લું પાડ્યું હોય છેલ્લે એ રિકોલ નથી કરી શકતી હું. એનું કારણ એ છે કે બધા જ્યારે ચોરી કરતા હોય ત્યારે બધા એવું કે જે વધારે ચોરી કરી શકે એ જીતી જશે. આ પ્રકારની તો આપણી લોકતંત્રની અત્યારે વાતાવરણ અને પરિસ્થિતિ છે. પ્રતિક્રિયાઓ સામે આવી છે. નેતાઓની જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બહુ વિશેષ બધાને નથી સાંભળી રહ્યા, ખાલી ઉમેદવારોને એકદમ સંક્ષિપ્તમાં સાંભળી લઈએ જેમણે પોતાના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન 15-16 દિવસમાં વાવ વિધાનસભાના વાવ સોયગામ ભાભર તાલુકા તમામ સમાજના સર્વ સમાજે ખૂબ આશીર્વાદ આપ્યો છે. અને આજે જ્યારે મતદાનનો દિવસ છે તો હું ફરીથી એક વખત ધરણીધર ભગવાનને આગળ શીશ ઝુકાવ્યું છે અને મને આ વિસ્તારની સેવા આપવા માટે તક આપે અને લોકો જેમ ચૂંટણીના પ્રચાર દરમિયાન જેટલો આશીર્વાદ આપ્યો એ જ પ્રમાણે આજે મતદાન પણ પૂરું કરે અને 100% મતદાન કરે. કેમ કે લોકશાહીનું પર્વ છે અને સૌથી મોટું દાન હોય તો મતદાન છે લોકશાહીમાં. ત્યારે મોટી સંખ્યામાં મતદાન કરવા લોકો નીકળી આપના માધ્યમથી અપીલ કરું છું. જ્યારે અન્યાય થયો છે મને, ત્યારે હું ચૂંટણી લડ્યો છું. પ્રજાએ મને સંતોષકારક વોટ આપ્યા છે. ખેર જીતને નજીક પણ હોઈ શકે, ન જીત્યા હોય, બે વસ્તુ જુદી છે. પણ જ્યારે જે લોકોએ મને અન્યાય કર્યો છે ત્યારે એ હાર્યા છે અને બીજો જીત્યો છે, કાં તો હું જીત્યો છું. કોંગ્રેસે ફંડિંગ કર્યું છે અને તમે ઉભા રહ્યા છો એવો આક્ષેપ જાહેર કોંગ્રેસનો ફંડિંગ હોય તો જાહેરમાં આવી જાય. કોઈ પણ મંદિરમાં વળવું હોય તો વળવાની મારી તૈયારી. કોઈ પ્રતિક સોગંદવિધિ કરવી હોય તો તૈયારી. એક પણ રૂપિયો કોંગ્રેસ આ ફંડિંગ નહીં, પણ કોઈ ફંડ મને આપ્યો કોંગ્રેસ કે ભાજપ વાળે કોઈ આપ્યો હતો. તમામ આક્ષેપોને લઈને શું કહેવું છે? જાહેર સભામાં આક્ષેપ કર્યા છે. પણ આ ત્રીજી ચૂંટણી લડું છું. કાયમ કોઈ કોંગ્રેસ ફંડિંગ કરતી હશે, આ ત્રીજી લડી છે. આ પગવાના ભેજા ઉપર લડું છું. સમજ્યા? ફંડ તો એમને ખ્યાલ હશે ફંડિંગ કરતા હશે, બાકી મને ખબર નથી. એવો આક્ષેપ છે કે તમે માત્ર ચૌધરી સમાજની જ મિટિંગો કરો છો, ચૌધરી સમાજની જ સભાઓ કરો છો. સાહેબ, કાલે મારી વાવમાં સભાનો ઇતિહાસ છે. 1970 મેં સભા બોલાવી હતી. એ વખતે જે કોણ તો સભા હતી ને કોણ તો આજે સભા છે. બાકી વાવને ઓગણ્યાવી સભા થઈ નથી. અને છત્રી કોમ હતી આ છેડેથી આ છેડે સુધીનો. મારો વાલ્મીકી ત્યાં હતો, મારો દલિત ત્યાં હતો, મારો માલધારી ત્યાં હતો, મારો મુસ્લિમ ત્યાં હતો, મારો રાવણા રાજપૂત ત્યાં હતો. મારો હકીકતમાં કોઈ ખેડૂત, ખેતમજૂર, ગ્રામ કારીગર એ બધા તમે જોતા. અમને આ વખતે 100% વિશ્વાસ છે અને મતદારો પણ સ્વયંભૂ મતદાન કરી અને કમળને જીતાડવા માટે ખૂબ જ આતુર છે. અને અત્યારથી જ જે હવન થતો હોય, હવનમાં ભાગ લેતા હોય એ રીતે લોકો આવી અને મતદાન કરી રહ્યા છે અને કમળને મતદાન આપે છે. હું નમ્ર અપીલ કરું છું જાહેર જનતાને કે આવો આપણે સૌ સાથે મળી વિકાસને આગળ વધારવા માટે, વિકાસને બહુ ઊંચાઈએ અને જે કામો આપણા નથી થયા એ આ વિસ્તારના જે કામો બાકી છે એ બાકી કામો ઝડપી પૂરા થાય એના માટે સ્વયંભૂ લોકો જાગૃત છે. અને લોકોને અપીલ કરું છું કે આ વખતે તમે બધા કમળના નિશાન ઉપર વોટ અપાવી અને આ વિસ્તારને વિકાસ માટે આગળ ધપાવજો એવી આશા રાખું છું અને મને વિશ્વાસ પણ છે.